બનાસકાંઠા જિલ્લાના ઢીમામાંથી નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે છેલ્લો દિવસ હતો। બેચરાજી ખાતે આ જન આક્રોશ યાત્રા છે તે પૂર્ણ થઈ હતી, જેમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જાહેર મંચ પરથી ફરી એકવાર નિવેદન આપવામાં આવ્યું। તેમણે કોને ગુજરાતના ગદ્દાર કહ્યા છે તેને લઈને સૌથી મોટો સવાલ ઉઠ્યો છે। જે રીતે ડ્રગ્સ અને દારૂ મુદ્દે જેઓ ગુજરાત સરકારને ઘેરી રહ્યા છે, ગૃહમંત્રી ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે, ત્યારે આજે જે અંતિમ સભા હતી બેચરાજી ખાતે, ત્યાં ફરી એકવાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા હતા। તેમણે પોતાના જાહેર નિવેદનમાં શું વાત કહી છે ને કોના પર પ્રહાર કર્યા છે, સાથે જ કબીરજીની જે પંક્તિ છે તે પંક્તિને લઈને શું પ્રહાર તેમણે સરકાર પર કર્યા છે તેમને સાંભળો। આપ તમામ બેચરાજી વાસીઓ, સમગ્ર ગુજરાતની જનતા, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં, તમારા શહેરના મોહલ્લામાં જેટલા પણ દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય, જ્યાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોય, લિસ્ટ બનાવો। આ ક્રાંતિ હવે ગુજરાતમાં રોકાવાની નથી। આ ક્રાંતિ ગુજરાતના યુવાનો કરી રહેશે। કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડવા દેવાની નથી। બહુ થયું। આપણી બહેન દીકરીઓ, માતાઓ, અનેક બહેનો આપણી ગુજરાતમાં સિંદૂર લૂંટાયા, અનેક આપણી બહેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ। લાલજીભાઈએ કીધું કોના કારણે? ફક્ત 200-500 આઈએએસ આઈપીએસ ઓફિસરોની લાંચિયા ભ્રષ્ટ વૃત્તિના કારણે। ફક્ત એક મંત્રીને કમાવું છે એટલા માટે। કાલે રાहुलजीએ ટ્વીટ કરીને કહ્યું, कौन है जो गुजरात के गद्दारों को बचा रहा है? હું કહેવા માંગુ છું મારી વાણીને વિરામ આપતા પહેલા કે કુટરખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર કહેવાય। આ ગદ્દારોની સામેની લડાઈ છે। અને ગઈ એફઆઈઆર આસામમાં કરી હતી, જ્યાં આ વખતે તોડી લેજો, અરુણાચલ પ્રદેશમાં કરી લેજો। તારો દંડો, તારી ગોળી, તારા કેસ, તારી જેલ બધા માટે અમે તૈયાર છીએ। પણ એક વસ્તુ યાદ રાખી લેજો, કબીર સાહેબે કીધું છે, माटी कहे कुंभार से तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तोहे। संगियो, તમારા છોતરા કાઢવાનું મિશન એ શરૂ થઈ ગયું છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આપ તમામ લોકોને કહું છું, મારી સાથે એક નારો લગાવજો। હું કહીશ લડેંગે, તમે કહેશો જીતેંગે। લડેંગે, લડેંગે, લડેંगे। इंकलाब, इंकलाब। ये धरती अपने आप की नहीं किसी के बाप की। डरो मत। वैष्णवजन तो तेने कहिए जे